ભજન વિના બાપુ મહાપુરુષો કહે છે ભજન વિના મારી ભૂખ ન ભાંગે. અને ભજનની જો વેદના હોય તો જ બાપુ આ વાત સમજાય. અને એના માટે સંતનું શરણું જોવે. કોઈ નિશાળમાં કોઈ કોલેજમાં ભણાવતું નથી. ભણી ગણીને તમે બુદ્ધિશાળી થઈ જાઓ, પૈસા ભેગા કરી શકો, વાહન મકાન દુનિયાની ટોચે તમે પહોંચી શકો, પણ તમારી ઓળખાણ તમે ન કરી શકો. આખી દુનિયા તમને ઓળખે, બાકી તમે તમને ન ઓળખો. આ એક તમારી અને મારી દ્રષ્ટિ છે ને, દ્રષ્ટિથી આખી દુનિયા તમે જોઈ શકો, પણ તમારી આંખમાં કણું પડ્યું હોય તો તમે ન જોઈ શકો. તમારા મકાન ઉપર તમે ચડીને જોવો ને, આખું ગામ દેખાય, તમારું ઘર ન દેખાય. ભજનની બાપુ વાત એવી છે. ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રોજ અને ટાટિયા તાવની ટાટ આટલું માલિકોરથી આવે. મારે કંઈક કરવું છે, જરૂર એની છે. ભજન વિના બાપુ તમારો મારો આ દુનિયામાં ઉદ્ધાર નથી. અને માણસનો એક જ બાપુ જીવ છે, એક જ યોની છે. માણસ એક જ ભજન કરી શકે. અને જાનવરો બાપુ પૂજાઈ ગયા. સંતોના જેને શેડા આડ્યા ને એ જાનવર પૂજાય છે. હળદીના ઘાટ ઉપર રાણા પ્રતાપનો ઘોડો પૂજાય છે. સતાધારમાં પાડો પૂજાય છે. જમરાળામાં ભેંસ પૂજાય છે. કચ્છમાં દાદા મેકરણનો કૂતરો ને ગધાડો પૂજાય છે. આપણું પાડોશી હારું ન બોલતા હોય તો આંટો થયો એવું નથી લાગતું? હે, માણા જેવો અવતાર મળ્યો ને મર્યા પછી જો ગામમાં 5 જણા હરખી તે રોવે નહીં ને જીવાય ન કહેવાય ને ભલા માણે. હે, કાગ બાપુને લખવું પડે. મીઠે ભરેલા માનવી જેથી જગ છોડીને જાય, કાગા એની કાણ્યું ઘરે ઘરે મંડાય. આપણી નાયતનો ન હોય, ગામનો ન હોય, હગો ન હોય, પણ માણા જેવો માણો વ્યો જાય ત્યારે હૃદયમાં હબાકો આવે. ઘરે માણા જેવો માણા વ્યો ગયો ભલા. જિંદગી એનું નામ કહેવાય. એક બજારમાં શેરીમાં કૂતરું મરે ને તોય હાજે આપણા ગઈઢા વાળું નહોતા કરતા. અરે કેવું કૂતરું હતું મારું. કોઈક અજાણ્યો માણા આવે તો તરત આપણને ધ્યાન કરતું. અત્યારે બયા 500 નો બુકડો બોલે તો કે આવું હાલ્યા જ કરે. એટલે આમ હાલે હા કો. અરે જીવન મળ્યું છે અમૂલ્ય. અને મને તો એમ થાય કે જીવે એવું જ અત્યારે આવ્યું લ્યો. મને તો એવું લાગે છે. પછી તમને જે લાગતું હોય, મને તો એમ થાય કે અત્યારે તમે જોવો તો ખરા, વાહન મકાન રૂપિયા લોટા હવામાં ઉડે વગર દોડે વાતું થાય, હિલોળા કરે એવું નથી. પણ તમે જોવો તો જીવ એવા ભિખારી થઈ જાય ને અમારી બે કઈ છે જ નહીં. અમારી બે કઈ હિંમત કરે બોલો મરો કઈ ન હોય તો શું જોવે છે રામ મારા નાથે બાપુ. તમે હું હાચવી ન હોય કે એટલું આપ્યું છે. આપણા ગઢ 2 ટાઈમ રોટલો સારો નથી જડ્યો, સારું કપડું નતું જડ્યું, એને આપણને ઉછેરીને મોટા કર્યા. અને અત્યારે મૂક્યાનો માર્ગ નથી તો બાપુ મા બાપ કોઈને ગમતા નથી. કોઈ દી ગાડી ન હાલે. હું તો ગમે ત્યાં પ્રોગ્રામમાં જાઉં ને બાપુ, મારી ભલામણ એક જ હોય કે મા બાપની સેવા કરજો, જે થાય એ ભજન કરજો, વ્યસનથી આગા રહેજો અને કુટુંબ પરિવારમાં એકતા રાખજો. બસ બીજું હું કોઈને કંઈ કહેતો જ નથી. આ મારા વિડીયા મોબાઈલમાં છે ને તો હું એમાં મારા વિડીયા તમે જોતા હશો ને તો વિડીયામાં હું કોઈ દી બોલ્યો નથી એવું કે આમાં લાઈક કરો ને કોમેન્ટ કરો ને પૂછડું કરો ને ઢોકળું કરો ને. મારે કાંઈ જરૂરી નથી. આ સંતોના આશીર્વાદથી બાપુ હું હાચવી ન શકું ને એટલું મને ભગવાને આપ્યું છે. આ મારો દીકરો હારે પ્રેમજીભાઈ મારા ઘરે આવી ગયા છે, પૂછો એમ. મારા ઘરે કોઈ કમી નથી, પણ તોય દુનિયા કહેવાનો મારી કોઈ એવી ઓકાત નથી હું કોઈને સલાહ આપી શકું. આ સંતોની પ્રસાદી છે અને બધા સ્વીકારે છે. દુનિયાનો મને પ્રેમ ખૂબ મળ્યો. અને હું જગતને કહેતો જ નથી કે કોમેન્ટ કરો ને પૂછડું કરો. એ તો 1000 હાથ વાળો દે તેથી ભૂખ ભાંગે. 2 હાથ વાળા શું દેવાના હતા? તમારી મારી તાકાત નથી, પણ સંતોની ભૂમિ છે એટલે મહાપુરુષો લખે છે. સૌરાષ્ટ્રની ધરતીમાં બાપુ કાયા જેની કુબડી પડછંદ જેના પ્રાણ, સંતને સુરા નિપજાવતી હોરઠ રતનની કાંડ. 10 કિલોમીટર હાલો અને એક સાધુ બાપુ ધર્મનો વાવટો લઈને બેઠો હોય. હરિહરની હાકલવું પડે. આ શું ભજન છે? હજી તમે હું સાધુને સમજી જ નથી ક્યાં ભલામણ. કારણ કે આ મારા જાત અનુભવ છે એટલા માટે હું કહું છું. મારો જેસલ કરતા ઇતિહાસ ખરાબ છે. અત્યારે એ મારા એ વખતના જે બધા મિત્રો છે ને એ આ લાઈવ હાલતું છે ને તો આજે વાળું નહીં કર્યું હોય. અહીંયા જોતા હોય છે ને તો વાળું નહીં કર્યા. આ ચા એટલા બધા ભેગા કરીને બેઠો છે. પણ મને આ દુનિયામાં જો ટોચે પહોંચાડ્યો હોય તો બાપુ કંઈક મારા મા બાપના સંસ્કાર હશે અને કંઈક સાધુ સંતોની કૃપા છે. બાકી નકર આપણું આ દુનિયામાં નામ જ ન હોત. સંતોની બાપુ બલિહારી છે. હું તો અમારા ગુરુ મહારાજ તો એવું કહેતા કે એક ભગવી ચિત્રી સામે મળે જો તમે સીતારામ ન બોલી શકો ને તો મરી જાજો. મરી કે તમને જીવવાનો કોઈ હક નથી. એક સાધુ સામો મળે અને બાપુ સીતારામ એટલું જો ન બોલી શકો તો મરી જાજો. અમારો સાધુ તો બાપુ આવી 2.5 મણની રેલવે આગા પાછા હાલો અને ગાળ્યું દે ઈ જ કંઈક આપે.
પંપાળીની પાસે કઈ લેવાનું ન હોય. હા હું તો એમ કહું સાધુ તો ગાળ દે એવો જ હોવો જોઈએ, ચીપિયા ઠપકારે એવો જ હોવો જોઈએ, એની પાસે જ હોય બાપુ. કારણ કે આ સાધુ ને આ ગુરુ ને શિષ્યના નાતા છે ને એ બાપુ કઈ બકાલાની હરરાજી નથી, કઈ સોદો નથી. એ તો બાપુ તન મન ધન હોય ને છેક પોગાડી દેવાની સદગુરુ મહારાજની જવાબદારી થઈ જાય. પછી આવ્યા નથી, ગાળિયા નાખ્યા નથી, આવ્યા એને કઈ જોતું નથી, ગુરુને કઈ દેવું નથી, એમ નથી. ગુરુ અને શિષ્યના નાતા તો બાપુ તમે ઇતિહાસ ખોલો તો તમને ખબર પડે ગુરુ શું હોઈ શકે. પણ આ બધું દેવાયત પંડિત ને 750 સેવક હતા, પરીક્ષા કરી હતા કે 4 વધ્યા. હવે તે દી આજ એક વધે પરીક્ષા કરે તો લેવું કોઈ છે નહીં, એમ નામ ઓળખાણ ન થઈ શકે. એની માટે તમારે બારે આ સૂરજ નારાયણ ઉગે ને એટલે આખી દુનિયામાં પ્રકાશ થાય. પણ તમે આંખું જ ન ઉઘાડો તો એમ ગુરુ મહારાજ તમને રસ્તો બતાવે પણ હાલો નહીં તો. ગુરુ મહારાજ એમ કે ભાઈ અહીંથી આય જા તો તને અમદાવાદ આવે. પણ હાલે ગુરુ હાલે તો તમને અમદાવાદ આવે. બસ આ એવી વાત છે. સદગુરુ મહારાજ તમને બાપુ ચાવી આપી દે, બાકી તાળું તો તમારે ખોલવું પડે, એમનામ પતે એવું નથી નારાયણ. એના માટે એવા સમર્થ સદગુરુનો જો સથવારો થઈ જાય ને તો જ આ દુનિયામાં તમારો મારો હિસાબ થાય, બાકી મરી જવાનું છે વાત પાકી છે. એટલે તો સંતો બાપુ રોયા, સંતો તો રોઈને કીધું એ માર્ગે સડો માર્ગે. પણ હવે આપણને બુજારું ઢાંક્યું સાંટો નથી પડતો, શું કરવું. એક સાખી હોય, ભજન હોય, દુઓ હોય કે લોકગીત હોય બાપુ, એમાં એક વાત પડી હોય. એમ નામ ભજન બનતા નથી. અને એમ નામ જો બનતા હોય તો અત્યારે તો એજ્યુકેટર સમય છે, એક ભજન બનાવીને બજારમાં મૂકો જો હાલે ના હાલે. કહેવાનો મારો અર્થ કે પોતે અનુભવ કરી અને ક્યાં શું છે એનું પરફેક્ટ કરી, એના શબ્દો મેળવી, એનો ઢાળ મેળવી, એની કડી. આ તમે એક કડીમાંથી એક શબ્દ કાઢી લ્યો ને એટલે ભજન આખું તૂટી જાય. એક શબ્દ તમારા હાથે જો નાખો ને તોય ભજન તૂટી જાય. મહાપુરુષો બાપુ આ છે ને પંઢરપુર મહારાષ્ટ્ર પ્રજાપતિનો દીકરો ગોરો ભગત, આ વાણી એની છે ને બાપુ. જિંદગી જો તમને જીવતા આવડે ને તો તમે મર્યા પછી બાપુ દુનિયાને તમારી વાહે કંઈક કરવું પડે. આ ખરેખર કમલેશભાઈને હું વંદન કરું, સલામ કરું છું કે એક પિતાજીની એક તિથિ, વાર્ષિક તિથિ નિમિત્તે જ્યારે આવા વિચારો આવે છે ને એ બાપુ મોટી વાત છે. અત્યારના છોકરા જીવતા રોટલા નથી દેતા, તિથિઓ શું ઉજવે. ખરેખર ધન્યવાદ છે. કંઈક બાપુ જો સંસ્કારનું સિંચન કર્યું હોય ને તો જ બાપુ સારા છોકરા થાય. વહુ હારો ભેગા પાણી પૂર્યું જોતા હોય તેમાં સેવા છોકરા થાય. એમાં કઈ હોય નહીં હારા. કાઉ જાજા કાગોલિયા ને કાઉ જાજા કપૂત હકડી છે મયત ભલીને હકડો ભલો સપૂત. હારો એક ગોપીચંદ ને ભરતરી જેવો જો દીકરો હોય, ગંગા સતી પાનબાઈ જેવી એક દીકરી હોય, બાપુ બેડો પાર થઈ જાય. એક બાપા બહાર કેમ ગયા ને હાજે ઓલા કે મારે ઘરે જવું, ઓલા ઘર ના કે શું ઘર કરો છો એ કે મારે ઘરે જાવ કે હાલે એવું નથી. પણ એ કે 4 દીકરા છે શું ઘર કરો છો. 2.5 મણનો નિયાકો મૂકીને કે જો હારો કોક એક દેન તો 4 ને ગુડવા છે. કેવા હશે દીકરા કો. હવે આ દીકરા 4 હોય 40 હોય શું ફેર પડે રામ. એ અવાડા બાંધવે નહીં, એના ડાટા કટવે. એ અવાડા નો બાંધે. એ પાણી કોકે ભર્યું હોય ને તો ડાટો કાઢી આવજો જાય પાણી જો જાય. ઢોરાને ભૂખ્યા મારે ઈ પ્રજા. આ ગોરો ભગત મહારાષ્ટ્ર પંઢરપુર અને જિંદગી એવી જીવી ગયો. આપણું વાંકાનેરની બાજુમાં રાતી દેવડીના ખુમાનસિંહ દરબારને બાપુ આ ભજન લખવું પડ્યું. એમ નામ ભજન નથી બનતા. અને ભજનમાં જો બેઠા હોય ને તો ચા ની જરૂર ન પડે ને બંગાવું ન આવે ને સૂરજ નારાયણ ઉગે. જો ભજનમાં બેઠા હોય. ભજનમાં આપણે જઈએ છીએ પણ આપણામાં ભજન નથી જાતું, એ માથાકૂટ છે. એક બેન હતા બાજુના ગામમાં કથા બેઠી હતી, એના ઘરવાળાને કે કથા સાંભળવા જવું. ઘરવાળો કે ભાઈ જાને હા જુદી નિરાય જ્યાં બેન સાંભળવા. હા જે આવ્યા ને ઘરવાળો કે કથા સાંભળવા ગઈ હતી કે હા કે બાપુ હું વાંચતા હતી કે માંડવા લાઈટું તમે જુઓ તો કેટલું બધું. એ કે પણ બાપુ હું વાંચતા હતી તો કે મોટા તેપેલા ને કેટલું રાંધેલું ને કેટલા માણા ખાય. એ કે પણ બાપુ હું વાંચતા હતી તો કે
મોટા મોટા ટીરિયા ને મોટા સગડોળ ને મોટી પાલખીઓ ઈ કે પણ હું તને પૂછું છું બાપુ હું વાંચતા હતા ઈ કે એટલા બધા માણસ થોડું સંભળાય નકરી બહાર જ રખડી એમ આપણે હજી બહાર જ રખડી છે રામ કાંઈ સહેજ નહીં એક વરસાદ વરે 2 ગૌ 5 ગૌ સુધી વરસાદ પડતો હોય કોને શું લેવું છે તો પોતાને ખબર હોવી જોઈએ ને ગ્લાસ મૂકે તો ગ્લાસ જેટલું આવે ડોલ મૂકે તો ડોલ જેટલું આવે માટલું મૂકે તો માટલા જેટલું આવે કોકા ભાઈ ગયા ઊંધું મૂકે તો કોરે કોરું રે એ તો આપણે જોવાનું છે ને શું લેવું ઈ ખવાનસિંહ બાપુ ને બાપુ આ વાણી લખવી પડે પ્રજાપતિનો દીકરો એમના ઘરના પાણી ભરવા માટે નીકળ્યા અને 2 વર્ષનું છોકરા ને હોવડાયું માટી ખૂંદતા હતા ભગત માટી ખૂંદતા ખૂંદતા ભજન ગાતા હતા એમના ઘરને કીધું કે આ છોકરાનું ધ્યાન રાખજો હું પાણી ભરવા જાઉં છું તમારે ભજન સિવાય બીજો ભગત ને બહેરામ બહુ ઠેકાણું ન હોય અને બેન ભક્તિ કરતા હોય ભયમાં ઠેકાણું ન હોય મારે એવું નથી પણ ઘણી જગ્યાએ એવું જ હોય સાચો ભાગે ઘરના સભ્યો હારા ન હોય ને બાબુ તમે ભજન ન કરી શકો લખવું હોય તો લખી લેજો હા તમારે ગમે એટલો શોખ હોય પણ ઘરે જો બાબુ પરજા કપાતર હોય ને તમે ન લઈ શકો નામ ન લઈ શકો ઘરના સભ્યોની પહેલા જરૂર પડે જો સારું માણા ન હોય ને તમે બાબુ દુનિયાને ગોળીઓ જ પાવી પડે આજ પેટમાં દુખે નહીં આવું મારું બૈરું કંદડે સીમ તો કહેવાય નહીં હગો હારો નો હાપડે મિત્ર મળે જો લબાડ પત્ની મળે કબાર જાતી એળે જો અવતાર ત્રણેય પખા મોડા હોય તો ગિરનાર ભેગું થઈ જવાય સારું માણા ન હોય તો બાપુ જીવવાની મજા ન આવે સારા છોકરા ન હોય તો શું કરવા અમુક અમુકને ભગવાનને કહે ભગવાન એકાદો દીકરો દે એકાદો દે તો બીજા અમુક એમ કહેતા કે ભગવાન આના કરતા ન દીધો હોત તો સારું હતું આપણને એમ થાય કે આમાં ફાયદો છે ને બધા મથે જ છે ગોરા ભગતે કીધું કાંઈ વાંધો નહીં જાવ કે પાણી ભરવા એ વિયાઈ ગયા અને ભજન ગાતા ગાતા માટી ખૂંદતો હતો છોકરું રડતું રડતું માટીમાં આવતું રહ્યું અને ધ્યાન ન રહ્યું બાપુ માટી ભેગું છોકરું ખૂંદી નાખ્યું જો આ દાખલા છે બાપુ તમને મને પરફેક્ટ કરીને આપ્યું છે સત્યના પુરાવા છે ભગવાન છે તો છે અને નથી તો નથી કોઈ પુરાવો નથી કોઈની પાસે હું તો એમ કહું આ તમે હામાં બેઠા છો ને બધા ભગવાન હું બોલું છું મારો ભગવાન સાંભળે છે તમને આ ન દેખાતું એ તમારો પ્રશ્ન છે મને એમ થાય કે હું આ રાડ્યું પાડું છું ને મારો ભગવાન મને સાંભળે બેઠો બેઠો બસ મારે બીજો કોઈ હિસાબ છે નહીં છે તો છે નથી તો નથી કોઈ વિશ્વવ્યાપક નિરંજન નિરાકાર મહાપુરુષો કહે છે કોઈ તમારા મારા જેવો છે નહીં આ તમારા મારા શ્વાસા હાકે છે ને એવડો ઈ છે સ્વર ઈશ્વર બોલે બીજો નહીં પરમેશ્વર છે પોતે અકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે એટલે કીધું ભાણ કે તું ભટકીશ નહીં મથી લે તારા અંતરમાં ઠીક કરીને બેહી જા પછી કરવું પડે નહીં કાંઈ કરવાનું જ નથી અને એમાં હમણાં મેં ભજનમાં ગાયું દીકરા કાપ્યા બૈરા આપ્યા કરવત મુકાય આપણે આધાર કંઈ કરવાનું જ નથી કેવલ નામ આધાર મહાપુરુષો કીધું કળિયુગમાં કેવલ નામ આધાર નામ સમો વડે કોઈ નહીં જપ તપ તીર્થ ને યોગ નામે પાતક છૂટીએ નામે નાશે રોગ મહાપુરુષોએ એમ કીધું કે કળિયુગમાં ગાના શિંગડાની અણી ઉપર રાયનો દાણો ઠેરાય એટલી વાર તું મારી અરે સુરતા લગાડીને તો તારી આ એક જ સેકન્ડમાં હાજર થવું પણ તમારે મારે ટેમ જ નથી અને એના સિવાય બાપુ ઉદ્ધાર થવાનો નથી કાંઈક આયા ને કાંઈક વિયા ગયા મોટા હતા મયપતિ ગજબ હતા ગંભીર સબળ જેના શરીર મહાણે દીઠા મેકરણ હારા હારા બાપુ દુનિયા છોડીને વિયા ગયા અરે આપણે ગામમાં હોય ને મેં કીધું એમ જો બાપુ આપણે મર્યા પછી 5 જણાની આંખમાંથી આહુડા ન આવે તો એ જીવા જ ન કહેવાય જિંદગી મળી છે મને તો એમ થાય મોજ કરો આ સતયુગના દ્વાપરને તેતાને આપણે બધી વાતો સાંભળી આપણે જોયો નથી પણ મને એમ થાય સતયુગમાં હરિશ્ચંદ્ર રાજાને પોતાના બૈરાની હરરાજી કરવી પડી આપણે જ્યાં બૈરા વેસવાનો વારો આવ્યો હજી તો સતયુગ કરતા સારો સમય નથી લઈને બૂસ મારી દો લો નો દે શું કહે બીજી વખત તારો વસવા ન કરીએ બીજું શું કરીએ તને અરે હરિશ્ચંદ્ર જેવો મહારાજ સતયુગ હતો અને અયોધ્યાની મહારાણીને બાપુ આમ બજારમાં કે લેવી છે કોઈને બાય લેવી તમે જોવો તો ખરા ભલા માણા તમને મને શું દુઃખ પીડ્યા છે માર્યા વગીરના રોવે આપણે તો બધા જેની પાસે જો એ બધા રોતા જ હોય છે પૈસા ખૂટી રહ્યા કે થાબુ ભરવું હતું બીજા માં જાવ કે ડોબું વિયાણું દોવા નથી દેતું બીજા માં જાવ કે છોકરાને વહુ વેવાઈ તેડી ગયા મોકલતા નથી બીજા માં જાવ કે છોકરાને પોલીસ વાળા લઈ ગયા જામીન ચડતા નથી આપણે ક્યાં રોવું આખી દુનિયા દાસી જીવન રોવે મીરા રોવે જેઠીરામ રોવે એ મારા નાથ તે માણા બનાવીને અમને આ મૂક્યા જો તારી આભા ન થાય તો અમારો અવતાર ફોગટ રહ્યો છે
કોને વેદના છે, કોને પીડા છે? હાકડીમાં આવો ને પછી હનુમાન ચાલીસા ચાલુ કરો તો હનુમાન સાંભળે? એ તો રોજનો રિયાઝ હોય તો એ આવે. કરવાની તો જરૂર છે જ મિત્રો. તમને એક હાથ જોડીને વિનંતી કરું, 24 કલાકમાં અડધી કલાકે પણ કંઈક એનું સ્મરણ કરજો. અને એ તમારા બહેર એવું કરશે તો એને આવવાનું છે, ને તમે કરશો તમારે આવવાનું, તમારા છોકરા કરે છોકરા. આમાં કોઈનો ભાગ છે જ નહીં. આમાં કોઈ લાંચ ખાતું નથી, આમાં કોઈની લાગવગ હાલતી નથી. અહીંયા ડાયરેક્ટ જ ઓનલાઈન જ પાત્રો હાઈકોર્ટમાં જ કેસ હાલે. હા, કોઈ એમ કે આપણે આટલું પાપ કર્યું તો આટલું પુણ્ય કરી નાખ્યું, એટલે ના, એ પાપનો હિસાબ થઈ જાય, પુણ્યનો હિસાબ થઈ જાય. અહીંયા કે જમા ઉધાર નથી થતું. આ સંતોના શબ્દો. એટલે ગોરો ભગત વિચાર કરે કે હારું બહુ કરી, આ છોકરું મરી ગયું, અને છોકરું મરી ગયું તો ઠીક છે, પણ એ કે મારું બૈરું કપાતર છે, આવીને હમણાં મારી માથે ઝાડવા ઉગાડશે, મારીને મારા ઠાકરની લાજ જશે. પરમ કૃપાળુ પરમેશ્વરને અરજ મીંડો કરવા, હે મારા નાથ, છોકરું કદાચ મારા ભાગમાં નહીં હોય, પણ એ કે મારું બૈરું હમણાં ગામ ભેગું કરશે, અને ઈશ્વરને અરજ મીંડો કરવા. ભાઈ ઘરવાળીએ ઘણું કીધું તું, તમે રાખજો બાળકનું ધ્યાન. ઈ માટી ખૂંદતા મારું ભૂલી હું તો ભજવા લાગ્યો ભગવાન. એ એવું પગના તળિયે એ જી કચર્યું એ જોતા મારી 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 નજરે ચડ્યો એવા શ્રી હરી તમને. ગયું છે મરી એ એવું ધ્યાન ધરીને ગુરુ ગુરુ કે છે રે એ ગોઈદા મારી મારી કોણ છે રે ગતિ એ એવું ધ્યાન ધરીને એ એવું ધ્યાન ધરીને એ એવું ધ્યાન ધરીને. મજા આવે છે ને? તો આમને એકવાર જોરદાર તાલીથી વધાવી લ્યો. અમારા સાજિંદા છે ને ભાઈ, આ અમારા હાથ પગ છે. પ્રોગ્રામ બાપુ વ્યવસ્થિત થાય ને એટલે વખાણ અમારા થાય, મહેનત આમની હોય. કલાકારે ભારે મજા કરે, ભારે મજા કરે, પરસેવો આમને છૂટી જાય. અમે તો પાછા 3-4 જણા હોય, એમાં તો કેટલો તો રૂબાબ કર્યું, ચા નથી આવી, પાણી નથી આવ્યું, ગાડલા બડલા હરખા નાખો, જાણે જેમ એમ અહીં મૂકી ગયા હોય. અને આવડા એક ને એક ધારા આ અમારા હાથ પગ છે, અમારું ઘરેણું છે. સીતારામ. ઈ ગોરો ભગત ભાંગેલ ભુજાયું એનું ભાંગેલ માછું ભાંગી ગયા છે. બાળકના બે પગ અંગનો આકાર એકે મળે નહીં, જેના હાડકે હાડકાયલ. જે મહાપુરુષો બાપુ ભક્તિના માર્ગે ચડ્યા ને પછી બાપુ બૈરા વેસવા પીડ્યા, હોલાની ભારોભાર માટી દીધી, કરવત મુકાવ્યા, બૈરા આપ્યા, પણ પાછો પગ ન ભર્યો બાપુ. અખિલ બ્રહ્માંડના માલિકને ભગાડ્યો આ મહાપુરુષોએ બાપુ. આપણા દુનિયાના કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્રના સંતોને શું આપણે ભલામણો એની વાતે શું કરીએ કે આપણે તો એમ થાય કે એના દર્શન આપણને દુર્લભ છે. ઈશ્વરને જો ભાગવું પડે તો એનું ભજનનું બળ કેવડું હોય.
ઈ કે મરવાનું તો છે જ, બાકી તને ભગાડ્યું એમે મરી જાય ભલે મરી જાય અને ઈ મરવા દે. પણ તમારી બાપુ જો ટેક હોવી જોઈએ, ભલે મારો પ્રાણ નીકળી જાય. હરિશ્ચંદ્ર રાજા બાપુ દીકરાને હેરું કર્યો, બૈરાને વેચી દીધું, ઈ શમશાનમાં નોકરી કરે, તો ઈ કે હરિશ્ચંદ્ર શું હું પાછો પડતો છું, હું એવી રાંકા જેવી વાત કરું. દીકરાને હેરું કરડે. અયોધ્યાનો કુંવર હતો મિત્રો, વિચાર કરજો, ઉપાડવા વાળું કોઈ નહોતું. જ્યારે માથે પડે ને, ઈ તો જેના માથે પડી હોય એને ખબર હોય. તારા મતીને કોકે કીધું તારા દીકરાને હેરું કર્યો ને બાપુ વાળ તોડતી માં આવી હોય ત્યાં. ઉઠાડવાનું ખાપણ નહોતું. ખાપણ તમને મને શું દખ પડ્યા છે ભલા મને. એ દીકરાને ખંભે નાખીને શમશાન ભૂમિમાં લાવ્યા. હરિશ્ચંદ્ર રાજા ખડગાડું કરીને ઉભા રહ્યા. તમે વિચાર કરજો, પોતાનું બૈરું પોતાના દીકરાના મળદાને લઈને શમશાન ભૂમિમાં રાતે આવે અને પોતાનો ધણી આમ તલવાર આડી કરીને ઉભો રહે એટલે બાપુ ધરતી ફાટી જાય. ધરતી ઈ કે ઉભા રહ્યો, આ મારું દાન દેતા જાઓ. ઈ કે પણ સ્વામીનાથ શું બોલો છો? ઈ કે હું તમને ઓળખું છું, આ મળદું કોનું છે એ મને ખબર છે, પણ હું આ નોકરી કરું છું. એમ નામ નથી દુનિયા ગાણા ગાતી બાપુ, એમની પેઢીઓના અમારી અહીંયા કોથળા નથી આવતા. એ જિંદગી એવી જીવા છે એટલે અમારે કહેવું પડે છે. ઈ કે મારી હવાશેર ખીચડી મારા ધણીનું હવા મીટર કાપડ આટલું તમે આપો તો જવા દો. હું કદાચ આજ ભૂખ્યો રહું, ખીચડી મારી જાતે કરું, પણ હવારે મારા ધણીને જવાબ શું દેવો? હરિશ્ચંદ્ર રાજા અયોધ્યાનો મહારાજા પોતાના ધર્મ પત્નીને કહે છે. એ અડધી હાડી જે ઓઢાડી હતી ને ફાડીને, એમાંથી અડધી ફાડીને બાપુ હરિશ્ચંદ્ર રાજાને આપે. અખિલ બ્રહ્માંડનો માલિક અહીંયા ધ્રુજી ગયો ભાઈ. એ લાકડા ગોઠવીને દીકરાને માથે મૂક્યો ને, અગ્નિ ચાંપવાની તૈયારી કરીને, તેથી વિશ્વામિત્ર બાપુના હાજા ગગડી ગયા હોય કે જો આ મળદું હરગી જાય ને તો સ્વર્ગમાં ઇન્દ્રનો ઇન્દ્રાસન હેઠા આવે. રામ શું આપણા સંતોની બલિહારી છે ભલામણ. અને દિવાળી મૂકવાની તૈયારી કરી. વિશ્વામિત્ર બાપુ એકદમ જઈને કીધું કે બારે મેઘ ખાંગા કરી દેજો હો, ઓલું મળદું હળગે નહીં, નકર ગયા બધા કામથી. અને બાપુ બારે મેઘ ખાંગા થયા ને તેથી હરિશ્ચંદ્ર જેવો હરિશ્ચંદ્ર ભાંગીને ભૂકો થઈ ગયો ભાઈ. આ બેનું ને હું ખાસ કહું કે જ્યાં ધર્મ ધ્રુજો ને પુરુષ ન પૂગી કે દેશની આબરૂ બાપુ દીકરીઓ રાખી છે. તમે કહો તો હવાર સુધી દાખલા તમને આપું. હરિશ્ચંદ્ર રાજાએ વિચાર્યું કે હારું વેચાઈ ગયા, રાજપાટ ગયું, છોકરો મરી ગયો, બૈરું બીજાની અહીંયા ગયું, એટલે મર્યા પછી હળગવાય ન દે, હવે શું કરવું? તેથી હરિશ્ચંદ્ર ભાંગીને ભૂકા થયા ને બાપુ ચંગાવતીએ લગામ હાથ, માફ કરજો, તારામતીએ લગામ હાથમાં લીધી. ઈ કે સ્વામીનાથ મૂંઝાવમાં આ ઈશ્વર કસોટી કરે છે. હવે તો આપણે શેટું ક્યાં હતું મોત ને. દીકરો તો દીકરાને ઠેકાણે વિયો ગયો છે. તમારી પાસે તલવાર તો છે જ. મારું માછું ઉતારી લ્યો બાપુ. ભારતની આર્ય નારી જગત જનની જોગમાયા એમ કે પોતાના ધણીને મારું માછું ઉતારી લ્યો એટલે શું સમજવું? અને હરિશ્ચંદ્ર રાજાએ કીધું કે હા હવે બસ છેલ્લો રસ્તો એ એક જ છે, બાકી હવે બધું પૂરું થઈ ગયું આપણું. અને આમ જ્યાં ખડક કર્યો ને અખિલ બ્રહ્માંડના માલિકને સોંટી જવું પડ્યું. બસ કરે હરિશ્ચંદ્ર રાજા, બસ કર, તારી ભક્તિ પાકી ગઈ. તેથી માગો 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 કીધું, પણ આમ મરેલા પડ્યા હતા ને તોય નથી કીધું કે આ દીકરાને બેઠો કરો. બાપુ એને સંત કહેવાય. તમને મને એક સીતારામ બોલતા ન આવડે તો દીકરા શું આપણે આપવાના હતા? ઈ ગોરાએ બાપુ ખોદી નાખ્યો, માટી જેવી માટી કરી નાખી. ભાંગેલ ભુજાયું એનું ભાંગેલ માથું ભાંગી ગયા છે બાળકના બે પગ. અંગનો આકારી એકે મળે નહીં, જેના હાડકે હાડકાયેલા એ એવું પગના એ એવું માટીમાંથી એ જી મળ્યું રે. એ જોતા મારી 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 નજરે ચડ્યો એવા શ્રી હરી તમને.
ગયું છે મરી એ જેવું ધ્યાન ધરીને એ જેવું ધ્યાન ધરીને એ જેવું ધ્યાન ધરીને જગત બધી મેણા દે છે કેર કિયો તે કુભા જગત ને ભગત ને બાપુ કોઈ દી મેળ નથી પડ્યો દુનિયાને પૂછીને ભક્તિ કરો ને તમારો મેળ ન પડે જગત ને ભગત ને બેને વિરોધ જ આલ્યો છે છેક થી આ અમે આ છેઠ આવ્યા છે ને અમારી કઈ કઠણાઈ હોય ને વાગે ભાંગે અમને હવારે ગામ હાંટિયો ન થઈ જાય આ ભગત ના દીકરા જ્યાં તા ઠેઠ સાણંદ સુધી હાલ હાલ નો ખબર હોય એને ઢળી લઈ આવે આપડા ઘરે હાલ ને બાપુ કેટલાક સોલાણાસ જોતા આવી ભગત ને જગત ને કોઈ મેળ જ ન પડે એટલે મહાપુરુષે કીધું અન્ન સમયના ઔષધિ ઝરણા સમોન જાપ કૃષ્ણ સમોન દેવતા નિંદા સમોન પાપ કોકની જો નિંદા કરવાનું બંધ કરી દે ને તોય બાપુ ભજન થઈ જાય એક ગામડા એક દ્રષ્ટાંત આપી દો એક ગામમાં 4-5 સાધુ આવ્યો એટલે સોરા પાસેથી નીકળ્યા વધારાનો માલ તો બધો સોરે જ હોય એમ ચારેક હાથ ઓછો કરજો એટલે મને એમ થાય દોણામ જાય છે એટલે અહીંયાથી નીકળ્યા ને એટલે કે અમારે હરિહર કરવું છે કોઈ ઘર ખરું એ કે આમ છેલ્લે હાલ્યા જો એક ઘર છે ને અહીંયા બધા આવે સાધુ બાવા સાધુ બધા અહીંયા આવે ગયા પતિ પત્ની બે બાપુ ખોડિયા જુદા ને જીવ જેનો એક બાપુ એવા બે દંપતી સાધુ સંતનો ઉતારો આવ્યા કે ભાઈ અમારે હરિહર કરવું છે કે કાંઈ વાંધો નહીં બાપુ બેહો હું મારા ઘરનાને કહું રોટલા બનાવી દે એ કે ના તમારા ઘરનાને કહેવાય કે બોટ બેડું પાણીનું ભરી આવે અને કાચું સીધું આપો અમે અમારી હાથે રસોઈ બનાવી લઈશું એટલે બેન પાણી ભરવા માટે ગયા પહેલા તો ગામના કુએ પાથરમાં ભરવા જવું પડે એટલે બેન પાણી ભરવા ગયા અહીંયા બેડાના આમ ઉટકી સાફસૂફ કરી અને ગંગાજળ જેવું પાણી બાપુ હેલ ભરી અને બેન હરખાતી હાલી આવતી કે આજે અમારા ઘરે સાધુ આવ્યા આજે અમારા ઘરે સાધુ જમશે પણ રસ્તામાં કેડામાં એક પ્રસંગ બન્યો બેન હાલી આવતી હતી ને એમાં આગળ કેડામાં નાગ ને નોળીઓ બાંધતા એટલે બેન ઉભી રહી ગઈ એટલે ઘડીક બેન ઉભી રહી ને એટલે નોળિયાએ નાગ ને મારી નાખ્યો નોળીઓ વ્યો ગયો ઉપર હમળી ઉડતી હતી આ નાગ છે ને હમળીનો શિકાર છે એ ઉપરથી હમળી જોઈ ગઈ જબાંગ જાકલે નાગ માથે પડી અને નાગને વચ્ચેથી ચાંચે પકડી અને ઉપાડી અને ઉડી એ મોઢું પૂંછડું બે લબડતાથી મોઢામાંથી ઝેરના 2 ટીપા પીડ્યા એ બેન માથે જે હેલ છે ને હેલમાં પીડ્યા એ બેનને નથી ખબર જો હાજરા હાથ વચ્ચે રે ધાર્યું ધણીનું થાય બેન તો હરખાતી આવી કરે ફળિયામાં એના ઘરવાળા બેઠા છે સાધુ બેઠા છે બધું તેલ ને ગોળ ને બધું આપેલું અને અહીંયા બેને હેલ ઉતારીને કીધું કે લ્યો બાપુ આમાંથી રસોઈ બનાવીને જમી લ્યો એમાંથી રસોઈ બનાવી અને જેમાં અડધી કલાક પોણી કલાક ને કલાક થઈ 5 સાધુ સ્વર્ગસ્થ થઈ ગયા બે જણા વિચાર કરે આ શું આપણે કાચું સીધું આપ્યું ચોખ્ખું પાણી આપ્યું એમની હાથે રસોઈ બનાવીને બન્યું શું બે માણા મૂંઝાણા આયા બે માણા મૂંઝાણા સ્વર્ગમાં વિધાતા મૂંઝાણે કે લખવું કોના ખાતે આમાં નોળિયો દોષિત નથી નાગ દોષિત નથી હમળી દોષિત નથી આ બે માણા દોષિત નથી આ 5 મર્યા ભગવાને માર્યા એમ તો કહેવાય નહીં લખવું કોના ખાતે ભોળાનાથ પાસે વિધાતા જાય છે કે પ્રભુ આવો એક પ્રસંગ બન્યો છે હવે લખવું કોના ખાતે ઈ કે નોટ ને પેન લઈ લે હાલ મારી હારે ઈ જ ગામમાં આવ્યા તાર રીતિ સીધી તો ઘડિયાળના કાંટે આવી જ જઈ હોય ત્યાં સોરા પાસેથી નીકળ્યા ઈ કે ભાઈ હરિહર કરવું છે કોઈ ઘર ખરું તો હાલા જવા આમ છેલ્લે કાલ 5 ને માર્યા સાથ તમારો વારો ભગવાન કે લખ્યા આમ ના ખાતે ભલે આવડા ભોગવે ઈ કેમ મર્યા ઈ મને ખબર છે આ સોવટી એમને ખબર છે ઈ કે લખી કે ભલે ભોગવે એટલે કીધું અનુસમીના ઔષધિ ઝરણા સમોન જાપ કૃષ્ણ સમોન દેવતા નિંદા સમોન પાપ બાપુ કાને સાંભળેલું નહીં નજરે જોયેલું ખોટું પડે તમારે મારે તો બોલવું છે કઈ ને હાલવું છે કઈ અને દુનિયાને શિખામણ દે છે એ પતે એવું જ નથી ભજન બાપુ સંતના શરણ સિવાય સમજાય બમજાય નહીં એક જ તમને વાત કરી દઉં હમણાં રઘુભાઈ સાખી કીધી હતી ને
જો કે સાચી બોલ્યા હતા એટલે કહેવાય, નકર તો ન કહેવાય, કોઈને ખોટું લાગે. ગૌરી તમારા પુત્રને મધુરા સૌથી સમરીય મોર એમ કીધું હતું ને. પણ તમે જોજો લગભગ કલાકારો ગાતા છે ને, કોઈ કલાકાર ખોટા છે એવો મારો કોઈ દાવો નથી હો ભાઈ. હા, મારે વિરોધ કોઈને યાર કંઈ છે નહીં. પણ અમારા ગુરુ મહારાજ એવું કહેતા કે તમને વાણીની જો પૂરેપૂરી ખબર ન હોય ને તો તમે ગાતા નહીં ને કે વાણીનો દોષ લાગશે. હા, વાણીનો દોષ લાગે. મારો આત્મા નો સ્વીકારે તો એ તમને સમજાતું એક ન સમજાતું એથી મતલબ નથી, પણ એ કે તું તો સમજસ ને, અને ખોટું ગાઈ નાખ ને તો કે તને દોષ લાગશે. ન સમજાતું એટલું કાપી નાખો, સમજાય એટલું જ બોલો. એટલે ઈ તમે લગભગ કલાકારો એમ ગાય કે ગૌરી તમારા પુત્રને મધુરા સમરે મોર. હવે મોર ને ગણપતિને શું હગવું શું થાય? એમ છે જ નહીં. રઘુભાઈ ગાઈ હતી ને એમ છે. ગૌરી તમારા પુત્રને સૌથી સમરીએ મોર. આ 33 કરોડ દેવ છે ને, માં તારા દીકરાને બધાયની પહેલા સમરીએ એમ કીધું છે. આ તો જીન પા હવળું પડે એને પાટીયું મીડિયા કાઢવા, અને પાછા તો એમ કે ભારે મજા આવી. શું જીવ હેઠે ફૂટલા પાત્રમાં રહેતું છે. એક વાણી કહે છે પેલા મેં જન્મ્યા પછી જન્મ્યા બડા ભાઈ, ધામધૂમથી મારા બાપા જન્મ્યા પછી જન્મી મારી માં. વહા ભાંગી નાખે કે નહીં કહો? પેલા હું જન્મ્યો, પછી મારા મોટા ભાઈ જન્મ્યા, પછી મારા બાપા જન્મ્યા, પછી મારી માં જન્મી. હોય આવું? હું કહું છું હોય. લ્યો, એ તમને ન સમજાય તમારો પ્રશ્ન છે. અને આના માટે સદગુરુ જોવે, સંત જોવે, ભજનાનંદી પુરુષ જોવે. એમ નામ ન સમજાય. બાકી છે 100% સાચું. ભોળાનાથનો દીકરો ગણપતિનું માથું કે ભોળાનાથે કાપ્યું, હાથીનું લગાડ્યું. તે હું એમ કહું છું ઓલું કાપ્યું ત્યાં જ નહીં પડ્યું, હાથીનું કામ લગાડ્યું? આ બધું મગજમારી વાળું છે. આમાં તો ઊંડા ઉતરો ને, જો ગુરુ મહારાજ વ્યવસ્થિત હોય તો વાંધો ને, બીડીયું ઠૂઠા વીણતા થઈ જાવ. હા, એવું હાવ હેલું નથી. આમાં તો ભજનમાં આવ્યા હોય એટલા બધા બેઠા હોય, આમાં કે બધા ભજન વાળા ન હોય. એમાં એક બે તો અમારી એવી રાહ જોતા હોય, ભૂલ ક્યાં આવે ઈ હાટું હોય. તો જીવતા ભૂલ ન કરતા મરેલા કરે. અહીં આવીને જ્યાં તો એક બોલાવો, ખબર પડે જો લોહીના ધબકારા વધી જાય છે કે નહીં. અમે આ મલકમાં પહેલી વાર આવ્યા છે. આ ગામ તો અમારે નામ નહોતું. અમે અહીં આવ્યા ત્યાં અમારે ઘડીએ આમને ફોન કરીને પૂછવું પડતું કે ચિયું ગામ આપણે ભજન આજ છે. ચિયું ગામ મગજમાં જ નહોતું રહેતું, કોઈ નામ જ નહોતું સાંભળ્યું. હવે અહીંયા આવીને અમે બાપુ હવે હિલોળા કરીને વ્યા જાય ને કે આમાં હવે ભલે બધા જાણીતા થયા હોય, બાકી આમાં અમારો એક ચારો એક આ કમલેશ અને પ્રેમજીભાઈ, બસ આના સિવાય અમારો કોઈ અહીં જાણે તો કોઈ વ્યક્તિ નથી. એક રઘુભા. પણ કહેવાનો મારો મિનિંગ કે ભજનનો પાવર જ એવો હોય. ભજન તમને ભેળવી દે ગમે એને ભેગા. ભજનમાં તમે ભળી જાઓ બસ. એટલે આ ગોરાની આખું ગામ નિંદા મીડું કરવા આવી ભક્તિ હોય. ભજન ગાતા ગાતા છોકરા મારી નાખીને ખબર ન રહે, આવી ભક્તિ હોય. એટલે મેં કીધું એમ દુનિયાને બાપુ કાંઈ કહેવાય એવું નથી, દુનિયાને પોગાય એવું નથી. એક બાપ દીકરો બે ઘોડું લઈને નીકળ્યા. બાપા ઘોડા માથે હતો, છોકરો હેઠો આવેલો જતો. સોરા પાસે નીકળ્યા, ત્યાં બેઠા હતા ને, ઈ કે ગોટો આખો ઘોડામાં ચડી ગયો. ઓલો ફૂલડા જેવું છોકરું હેઠું આવેલો હોય, એને શરમ નહીં આવતી હોય. ગામ બહાર નીકળીને પછી એના બાપા કે બેટા એક કામ કર, તું ચડી જા, હું હેઠો આવેલો. બીજું ગામ આવ્યું ને, એ કે જુવાન આખો ઘોડા માથે ડોહાના ટાંટિયા તોડાવતો જાય છે. બહાર નીકળીને કે બાપા હાલો ને આપણે બે જઈ. બે બીજું ગામ આવ્યું ને કે આમને દયા જેવો સાંટો છે, બે સોટ્યા ઘોડામાં બે ને બે. બહાર નીકળીને કે બાપા ઘોડું ભલે વાંય હાલ્યું, આપણે હેઠા હાલ્યા જઈએ. બીજું ગામ આવ્યું ને કે એમને પૈસા હું કામ ખર્ચ્યા છે, બે ટાંટિયા તોડીને હાલ્યા જાય છે. હવે આમાં તમે ક્યાં પોગો આ દુનિયાને? આ જગત છે. સારું કોકનું થાય ને તો કે મેં કર્યું, ખરાબ થાય ને તો કે એના ભાઈ નથી. ગામમાં કોઈક દીકરાનો કોકનો સંબંધ ન થતો હોય અને એના સંબંધ ગોઠવાઈ જાય, લગ્ન બગન થઈ જાય, પછી આપણે બે જણા ભેગા થયા વાત કરે ને, ઓલા ફલાણા દીકરાનું સારું થયું, ગોઠવાઈ ગયું, સારું નકર મેળ નહોતો પડ્યો, તરત જ ઠેકી પડી. તો અમે ગયા હતા, અમે કેટલી જવાબદારી લીધી. અમે કીધું હતું કે અમે તમારી દીકરી નહીં, અમારી દીકરી, ગમે તારે અડધી રાતે અમારું બારણું ખખડાવે. અમે જવાબદારી લીધી, ત્યાં દીકરી આપી છે. પછી ઓલો એમ કહે કે ઈને હાવું કંદડે બહુ, ઈના કર્યા કે ઈ ભોગવે, ઈના કરેલા છે તારા. ખરાબ તો કે ઈને કર્યું, સારું કર્યું તો કે મેં કર્યું. આ દોરંગી દુનિયાના શું ધોખા ધરવા ભલા મને.
તમારા માટે તમારે કરવાનું છે. બાકી આ દુનિયા છે ને, આ દુનિયા હાથીની અંબાડીએથી ગધાડે બેહાર છે, કોઈ ભરોસો નથી રામ. કારણ કે આ હું જે બોલું છું ને, એના મારા વિડીયા તમે જોતા છો, બધા એમાં હું હોહરો નીકળ્યો છું ને, એટલે મારી વેદના બોલે છે, મારી પીડા બોલે છે. બાપુ મારા ઘરનો ઇતિહાસ હું તમને કહું ને બાપુ, આ બેઠા છે એમાંથી એકની આંખમાંથી આહુડું ન પડે તો મારી વ્યથાને બાપુ કોણ સમજી શકે? ઈ પીરિયડ માંથી હું નીકળ્યો છું. આ પહેરેલા જેથી હગા ન થાય ને, આ ધરતી માકારા કરે ને આપડા હોય બજારું મૂકી દે ને, તેથી મારો નાથ તમારું બાવડું પકડે. એવું હેલું નથી. અને હું તો દુનિયાને કહું છું, ભજન કરો ભજન કરો, પણ કરવાના નહીં. શું કામ? સંપત્તિ જેટલી આપે છે, હું શું માથું જ નથી કરી શકતા, શું તમે ભજન કરો? વાહન લઈને જવું છે ને, કામે જવું છે ને, વાડીએ જવું છે ને, આણંદ જવું છે ને, પૂંછડે જવું, ઢોકળે જવું, ત્યાં ફડાઈ ફૂટી જાય ગયા. છોકરો ભણાવો, મકાન કરવું છે, ભણાવવા જવું છે, આ કરવું, અરે ખૂટતું જ નથી. એમાં બાકી તો મોબાઈલ દી ઉઠાડ્યો મોબાઈલ. હાવ જૂઠું બોલે. આપણે હલો ચાસ હોય કે મુંબઈ શું વંડી આડા ઉભા હોય, હાવ નકરા રાંગા જ મારે છે. ઈ કામ બાપુ નિંદા મીડિયો કરવા. જગત બુદ્ધિ મેણા દે છે ને કેરી કર્યો તે કુંભા. જગત ના મોઢે મારે કેમ જીતવું? અત મોઢે મોઢા હજાર એવી પતને રાખવા. એ જે આવજો 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 એ ગોરાની વાલા 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 ગરુડે ચડી એવા શ્રી હરિ તમને રાગ ભગત નો રુદન સાંભળીને તેથી જાગી ઉઠ્યા રાધેશા. કોઈ બાપુ કોઈને મારા નાથે આબરૂ જવા દીધી નથી. કાલ સવારની તમને વાત કરું, પીપળી સવારામ સાહેબ જબુમાં ને પીપળીને સવારામ બાપા ને જબુમાં ને બાપુ બજાણાની જેલમાં 50 થી 60 વર્ષ કે 70 વર્ષ થયા હોય, બસ એથી વધી નથી. બજાણાની જેલમાં બાપુ પૂરે અને જબુમાં સવારામ બાપાને કે ગુરુ મહારાજ મીરાનું કામ કર્યું, નરસિંહનું કર્યું, આજે આપણું નહીં કરે તો દુનિયા તમારી મારી માથે શું વિતાડશે? તેથી સવારામ બાપા કહે છે જબુ એના માથે ભરોહો રાખ, કોઈ દી કોઈની આબરૂ જઈ નથી ને જાય નહીં. શું કામ ને તો મુજાસ. અને તેથી બાપુ જબુમાં વાણી કરે, ખોટલ પોરો વધ્યો ખઈ દુનિયા બતાવે અમને ડારો. હે ગુરુ મહારાજ, આ ભજનના માર્ગે સડ્યા એ અમારો ગુનો? હળાહળ કળિયુગમાં બાપુ બજાણાની જેલના તાળા તોડ્યા, એ કેવું ભજન કર્યું છે તમે જોવો તો ખરા. અત્યારે તો અમને હોત ગાંડા કે બોલો કે તમે મરી જઈશું, આ રોજ હાલ્યા જાવ જાવ તો તમે જીવવાના છો. તો અમે 5 નામ લઈને મરી શું ખોટું હતું? રામ ને કૃષ્ણ જેવાના દુનિયા છોડવી પડી છે તો તમે હું મરવાની બેરવાની વાર્તા કરો છો? મરવાનું તો 100% હાવ સાચી વાત જ છે, જીવવાનું ખોટું, મરવાનું હાવ સાચું. લ્યો મને ઘણા એમ કે તમારું કે હાલ્યું હોય પણ તમારે, અને આપણો ઇતિહાસ મેં હમણાં કીધું આપણો એટલો બધો ખરાબ ઇતિહાસ હતો ને,
આપણને એટલે સાંભળે મને હજી ક્યારેક ક્યારેક મારું મગજ કામ કરતું બંધ થઈ જશે હું અહીંયા પહોંચ્યો છું કેવી રીતે સાચું શું છે મને હજી મને ઘણા એમ કે તમારું કે હાલ્યું છે ને તમારું ઊભું હોય તો હું ધક્કો મારું તમારું ઊભું છે અને તમારું જેથી ઊભું રહે છે ને તેથી રામ બોલો ભાઈ રામ કોઈ નથી રોકવાના મારું ઊભું રહે તેથી મને ઉપાડવાના કાંઈ બધાનો ટેસ્ટમાં તો હોય જ રાજી તો હોય જ પણ હલે નહીં ને એટલે અમને એમ થાય કે અમને આ નહીં ગમતું કંઈક ઊંચો હાથ થતો હોય કંઈક આમ તાલી પડતી હોય કંઈક હાકલો કરતો હોય ને બાપુ કલાકાર જીવ આપી દે કલાકાર પાસેથી કઢાવવું નહીં ઓડિયન્સની તાકાત છે અને ઓડિયન્સથી જ અમે ઉજળા છે અમારે કોઈ પાવર કરવાની જરૂર નથી અમને તમે સાંભળો છો એ બહુ મોટી વાત છે અને ભગવાનની કંઈક કૃપા ગુરુ મહારાજની કૃપા મા બાપના કંઈક આશીર્વાદ મળ્યા છે કે અમારે આ સુધી આવવાનું થયું ભગવાનના 5 નામ આવા સાધુ સંતોની હાજરીમાં બોલવાનો મોકો મળે પણ અમને બોલાવે અમે તમારા મહેમાન છીએ બાપુ એક મહેમાન હમણાં અમારા રઘુભાઈ શરૂઆતમાં ધોઈને બોલ્યા તો કોઈ ધોઈને જ ન બોલ્યું જે બોલાવી જે ન બોલ્યું એટલે થોડી કઠણાઈ તો છે જ આપણે પછી આપણે લેવું જ નથી મેન મુદ્દો જ છે આપણે નામ જ નથી લેવું તો એ આપણે ફરિયાદ ક્યાં કરશું કંઈક ઉપટ આવશે તો ફરિયાદ ક્યાં કરશું એટલે કહેવાનો મારો મિનિંગ ગમે હું એવું નથી કહેતો હું કોઈ કલાકાર હું કલાકાર છું હોય નહીં કલાકારના વાઘા આપણે પહેરવાના નથી હું તો આમ મને ઘણી જગ્યાએ જવું તો કે તમારે ફેસ થવું છે મેં કહેલા ભાઈ હું ઘરે રાતે ઘરે હુઈ જવું તો ફેસ થઈને જ હોઉં છું હું ફેસ જ હોઉં છું 24 કલાક ફેસ બેસ થવાનું આમાં કંઈ આવતું જ નથી અંદરથી ફેસ થવાની જરૂર છે બહાર તો બધા ફેસ જ દેખાય છે પણ અંદરથી એવો કડદો છે ને તમે જો ઘડીક નાસ્તો વાસ્તો આપો 2 મિનિટ વાત કરી લો જે ઓલા હાવ પાગલ જેવા માણા હોય ને પાગલ જેવા નાયા ધોયા ન હોય ને કપડાય પૂરા ન પહેર્યા હોય ને ફાટલ તૂટલ હોય વાળ આમ લગર વગર હોય એનેથી માણા આખા હાલે કે ઓલો ગાંડો હાલ્યો આવે પણ હું તમને એક જ વાત કરું કે ગાંડાએ કોઈ દી કોઈના ઘરમાં ચોરી કરી કોઈની બેન દીકરીની છેડતી કરી કે એને કોઈ દી બાપુ ભૂખ્યો હોય તો તમને આમ લાંબો હાથ કરે નો આપો તો આગળ હાલતો થાય કોઈ દી તમારા ખિસ્સામાં ક્યાંય કાઢી લીધું આ બધું કરે છે ઉજળા લુગડા વાળા મેલા લુગડા વાળા કઈ નથી કરતા એટલે અંદરથી બાપુ ઉજળું થવાની જરૂર છે બહાર તો ઉજળા દેખાય છે પણ માલપા જે કડદો છે ને ઈ કડદાની ખબર ઘરમાં કઈ બોલે વાંસળીમાં કઈ બોલે ને બજારમાં આવે તો આપણને એમ થાય બોલો ઘરમાં બોલ્યો તો છે જ નહીં પૈડું ફરે એમ ફરતા હોય ના ઈ મેં જ્યાં કીધું હાવ તદ્દન તમે જુઓ તો નાટક જ કરે નાખે એવા બુદ્ધિના ગાળિયા થયા એક ભાઈ આમ દિવાલમાં ઊંધી ખીલી ખોડતો આમ દિવાલમાં માથું ખીલી દિવાલ કોઈને અણી કોઈ રસોડિયું મારે અને રિયો બબડે એ કે કારખાના વાળામાં બુદ્ધિયું નથી કે ઊંધિયું ખીલિયું કાઢ્યું એનો ભાઈ અહીંયા જોઈ કે હું કે ખીલિયું જો નહીં કે ઊંધિયું કાઢ્યું એનો ભાઈ કે તારામાં બુદ્ધિ નથી એ કે કેમ એ કે આ દિવાલની ક્યાં છે આ દિવાલ આમ પકડી લઈ ગયા કે હા અણી તો આઈને પાડતી હું તો અહીંયા મસ્તો આખી જિંદગી દિવાલો ફેરવી પણ અહીંયા ખીલી નો ફેરવી નાખી મારી ખીલી ફરે ફેરવો દિવાલો ત્યાં સમાધાન થતું હતું પણ ન કરીએ ક્યાં રામાયણ ગીતા ભાગવત જેવા બાબુ આપણી પાસે ગ્રંથો છે હે આટલા બધા દુનિયાના સંતો છે કંઈક 2-5 વાતો હારી જીવનમાં ઉતારો બાપુ બેડો પાર થઈ જાય હાવ મફત હું તો આ બેનો દીકરીઓને ખાસ કહું હારા દીકરા ભગવાન પાસે ભગવાન દીકરો હારો દે શું અહીંયા ગોદામ છે ત્યાંથી આપી દે હું તો બહેનોને ખાસ ભલામણ કરું ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય ને જન્મ થયા પહેલા રામાયણ ને ગીતાના 5-5 પાના વાંચજો અને આપને ટેકો દેવું સંતાન ન થાય તો હું ભજન ગાવાનું બંધ કરી દઉં આપણા ગ્રંથોની આપણા સંતોની આપણા શાસ્ત્રોની તાકાત શું છે જોવી હોય તો ગોપીચંદ ને ભરતરી જેવા દીકરા આજે થાય સમય બમય કઈ બગડ્યો જ નથી આપણે બગડી ગયા સમય તો જેટલા વાગે ઉગતો તેટલા જ વાગે ઉગે છે કાંઈ ફેર નથી પણ આપણા વિચારો બગડી ગયા આપણી રેણી કેણી બગડી ગઈ આપણી સંસ્કૃતિ ખતમ કરી નાખી મા બાપને પગે લાગવાનું બાપુ ભૂલી જ ગયા મા બાપને પગે હું તો એમ નગર કહું માને બાપને પગે લાગીને જાઓ ને આખી દુનિયામાં ક્યાંય પગે ન લાગવું પડે ક્યાંય ન જરૂર પડે એમાં માનું પદ છે ને એ ટોચનું છે લખવું હોય તો લખી લેજો મેં કીધું ને મેં આખી જિંદગીમાં બાપુ સારું કામ કર્યું જ નહોતું મંદિરે નથી જોયું સાધુ ભાઈ નથી જોયું કોઈ 10 રૂપિયા નથી આપ્યા સીતારામે નથી કર્યા મારી બજારમાં બાબુ કોઈ ભંગારીઓ ન આવે પણ મેં કામ જો જિંદગીમાં હારામાં હારું કર્યું હોય મારા મા બાપને મેં હાચવા એમાં મારો અત્યારે મેળ પડી ગયો બસ આના સિવાય આપણે કોઈ સારું કામ કર્યું ધોકા જ ફેરવા નકરા મારવાનું ઝઘડવાનું બાજવાનું અને નકરા માર્યા છે એવું નથી મારે ધરીને ખાધો છે
પણ કહેવાનો મતલબ બસ એ જ કર્યું છે આપણે, બીજું કોઈ સારું કામ કર્યું જ નહોતું, પણ એવા સંતોની કૃપા થઈ જાય, કંઈક મા બાપના આશીર્વાદ હશે. બાપુ અત્યારે આખી દુનિયાનો મને એટલો બધો પ્રેમ મળ્યો છે, હું આખી દુનિયાનો 18 વર્ષનો બાપુ આભારી છું. જય માતાજી, જય સિયારામ.